પાલનપુરમાં પોલીસ કર્મીના આપઘાતનો મામલો, મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી જતા પોલીસના ઉપરી અધિકારીઓ મૃતક પર માનસિક ત્રાસ આપતા હોવાનો કર્યો હતો આક્ષેપ। મૃતક પર 66B મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવવાનો કર્યા હતા આક્ષેપ। પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। પાલનપુર પોલીસમાં ફરિયાદ ન લેતા હોવાના પરિવારજનોનો આક્ષેપ। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારો બાબુ નામે વિંદલ, જે કચ્છ ભુજ ખાતે મુખ્ય મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર નોકરી કરી રહ્યો હતો। આજથી 30 દિવસ પહેલાં એની પર એક 66B એક કેસ કરવામાં આવેલ। એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણ મોકલી આપ્યો અને સુરત ગ્રામીણે એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એમાં 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી જજે। તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ। સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે સુસાઇડ કરી નાખ્યું। આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડૉક્ટર દ્વારા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના સ્ટેટમેન્ટમાં લખેલું છે કે મને કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કરેલું। અમારે યોગ ન્યાય મળે અને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે।